હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ. તો આપણે આવી ગયા છીએ કિચનમાં અને આજે વ્લોગ ચાલુ થાય છે આપણા કિચનથી. કેમ કે હું બનાવું છું રોટી અને સંજના બનાવે છે શું થાય છે સબ્જી. તો કે આજે બનશે ચણાની દાળની સબ્જી. આઈ વિલ ટ્રાય ફર્સ્ટ ટાઈમ. હું પહેલી વાર ખાઈશ કે કેવી હોય. તો એ સંજના બનાવે છે. આજના રસોઈઓ છે આપણે સંજનાબેન એનો. ચલો આપણે રોટી બનાવી રાખીએ અને એ સબ્જી બનાવી રાખીએ પછી મળીએ. જલ્દી આવો ના. તો અહીંયા કને મચ્છર મારવાની પ્રક્રિયા ચાલુ છે. અગરબત્તી ફરાવાય છે તો મચ્છરની અગરબત્તી લગાડી છે કે મચ્છર હાલ્યા જાય કરીને. ખૂણા ખાંચામાં બેઠા હોય. કપડાં આવી ગયા છે સંકેલવા માટે. ચલો અંદર સીટી થાય છે અને આ રોટી રાખી દેવાની છે આમાં. ચલો રાખી દઈએ આપણે. તો હું થઈ ગઈ છું રેડી. જો કે તડકો હોય છે કેમ કે જઈ છે નખત્રાણા થોડુંક કામ છે આપણે એટલા માટે. ચલો તો ગઈસ એક નવી વીઆઈપી ગાડી એક્ટિવા જોવા મળી છે આપને. જો કે બહુ સરસ છે. ત્યાં કને એક બેન શીખે છે. વાહ, પાછળ બી સીટ આમ મસ્ત પડી ના જવાય એવી અને 3 टायर वाली છે एक्टिवा. तो अभी हम जा रहे हैं उधर हमारी बहन के घर पे. कुछ काम है थोड़ा सा इसलिए. તો અત્યારે હું આવી ગઈ છું દીદીના ઘરે. જો કે થોડુંક સામાન ખણવાનું હતું એટલા માટે કરીને. તો હું અને સંજના બને આવ્યા અહીં. હવે થોડીક આ 10-15 મિનિટમાં પછી જશું આપણે ઘરે. ચલો તો ગાઈઝ અહીંયા લીંબુ જ્યુસ બને છે. જો કે બીજા બધા પણ મહેમાન આવ્યા છે ને એટલા માટે. તો આ પેશન્ટના બેનને અહીંયા કને વાસણ ઘસાઈને બેસાડી દીધા છે. આ બધા વાસણ થયા ને એમના કપ નહીં, ગ્લાસ નહીં, સોરી. તો એને કીધું વાસણ ઘસી નાખ તો એ ઘસે છે. બીજા બધા બારી ગયા છે હમણાં. અમે ખાલી આટલું જ સામાન લીધું છે. ખાલી ઉબાર જ છે આમાં એટલે. તો ગાઈસ સંજનાએ થેલો હવે મને પકડાવી દીધું છે કે હવે તું ખણિયાલ કરીને. કેમ કે આખા નખત્રાણામાં એને જ ખણ્યો હતો. બિકોઝ કે થેલો લાંબો હોય અને હું પકડતી હતી ને તો નીચે છબી જતો હતો કરીને. તો એને જ દીધો હતો કે તું પકડી હાલ. તો એ સંજના બિચારી આખા નખત્રાણામાં એને જ પકડ્યો. હવે ઘરે અહીંયા આવ્યા ને તો મને કે હવે તું ખણિયાલ, ગમે તેમ ખણિયાલ જે માથા ઉપર રાખીને પણ ખણિયાલ પર તું જ ખણી. એટલે હવે હું ખણી જાઉં રહી. થાકી રહી. મેં એમ કીધું થાકી ગઈ થેલો ખણીને. તો કે અમે નખત્રાણામાં કેમ કર્યું હશે. તો લાંબા હોય ને એટલો ફાયદો હોય કે એ લોકો બધી વસ્તુ સરખી રીતના ઉપાડી શકે. અને આપણે ટૂંકા હોય એટલે નીચે છબી જાય થેલો. તો હવે આપણે ને ઘરે પહોંચી આવ્યા. બસ જોઈ. તો આપણે અહીંયા જે કપાસનું ઝાડ હતું એમાં હવે કપાસના ટેડા લાગે છે. એટલે કે કપાસ થશે આમાં. જે ઘણા બધા થયા છે. અહીંયા કને છે આયરો. અહીંયા તો મોટા થઈ ગયા છે જો આયરા. જો કે આ પોતે ઝાડ ઉગ્યા એ કે આપણે વાવ્યા નથી. અને અહીંયા કને બી થાય છે જો કે બધું. તો અહીંયા કને બી કાંક વાયો મેં હમણાં નામ. જો કે મને ખબર નહીં શું લાગેલું, ટમેટા લાગેલા કે એ હે કરીને.
પછી શું એ ખબર નહીં, મમ્મીને પૂછશું આપે. ટમેટા છે 99% તો. અને હવે અહીંયા ત્યાં કને બે થાય છે, બીજા બી ફૂલ થયા એ પણ બે દેખાય છે. અને આપણો લીમડો બિચારો આવી રીતના 3 એ તો બાય બાંધી રાખ્યા એ 3ને ભેગા. સરગવો બી મસ્ત થઈ ગયો મોટો મોટો. ને ત્યાં કને બધા નીચે અલગ અલગ આંબાન ઝાડે ને એ બધું છે. સેલોક વેલ બી છે ત્યાં કને. તો અહીંયાથી ડ્રેગન ફ્રૂટ થવાની તૈયારી ચાલુ છે. જો કે અહીંયાથી નીકળે છે ડ્રેગન ફ્રૂટ, પણ એને આમાં કીડી થઈ ગઈ હોય જો આવી છે ને. પહેલાં બી એક થયું હતું અને વળી બી એક જ થાય હશે, ભલે બીજે ક્યાંક તો ખબર નહીં, પણ આપણે અહીંયા દેખાણું છે એક આપને. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. બાય.